નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓમકાર બિંદુ સુક્તમ નિત્ય ધ્યાન યોગીન યોગીઓ જેનું ધ્યાન કરે છે એવા ભાણગીર બાપુ જેના નામનો નામ રહંત ઠકરા નાણા રહંત નહીં, કીર્તિ ઊંડા કોટડા પાડ્યા પડંત નહીં. ભાણગીર બાપુનું નામ અમર ગુંજીર્યું અને બાપુ આ ભગવાનનું નામ રામનાથ મહાદેવ અને એના શરણોમાં તો એના શરણોમાં કોટી કોટી વંદન. કઈ કીધું છે કે ઓમકાર બિંદુ સુક્તમ નિત્ય ધ્યાને યોગિનમ કામાત મોક્ષ સેવ્યમ ઓમકારાય નમો. ઓમકારાય નમો નમઃ ત્રંબકે યજામહે સુગંધૈ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મેવ બંધનાન મૃત્યુ મોક્ષમાં. મૃત્યુની મોક્ષ જેને મૃત્યુની માથે વિજય મેળવી દીધો બાપા, કાળનો મહાકાળ કહેવાનો અને એના શરણોમાં માડી. આમ તો મારા માછી બાત હતા અને એના ભંડારા નિમિત્તે ક્યાં માંદું ઝૂંપડી, ક્યાં માંદું ત્રાટી, બાપુ ક્યાં આ જીવનો જન્મ થાય, ક્યાં પડે માટી. આ જીવનો ક્યાં જન્મ થયો છે, ક્યાં માટી પડી છે બાપુ. ક્યાં માંદું ઝૂંપડી, ક્યાં માંદું ત્રાટી, ક્યાં જીવનો જન્મ થાય, ક્યાં પડે માટી. બાપુ આજ પાંચમા એનો અંતિમ સમય આજ કહેવાય. જો કે સમાધિ દીધી ઈ પહેલો દિવસ અને આજ જે પાઠ પૂજન જે શરણોમાં માનો પૂજન વિધિ થાય ઈ બાપુ આજ પાંચમાનો છેલ્લો દિવસ. તો એનું તે કાંઈ મોક્ષ માવતરનો મોક્ષ કરવો ઈ દીકરાની ફરજ છે. અનંત યુગથી આજો આવે છે. રામને પણ દશરથનો મોક્ષ કરવો પડ્યો હતો, પિંડદાન કરવું પડ્યું હતું. ભગવાન જે બ્રહ્મ એના બાપનો મોક્ષ કરવો પડ્યો હતો બાપુ. તો આપણે ભલે દશનામ છે, ફેક ભગવાન છે, કોઈ ખોટું નથી, પણ બાપુ કર્મકાંડ તો આપણે કરવું પડે ને કરવું પડે. તો એકવાર પાંડવોએ એના ગુરુને એવું પૂછ્યું બાપુ મોહન બાપુ કે અમારા પિતાશ્રી પાંડુ રાજા અસરગતિને જે પામ્યા છે તો એનો મોક્ષ કરવો હોય ને તો ગુરુ મહારાજ અમારે કેમ કરવું? ગુરુએ એમ કીધું કે જવો પાંડવો, તમારા પિતૃનો મોક્ષ કરવો હોય ને તો તમારે યજ્ઞ કરવો પડે. અને યજ્ઞમાં એની સાબિતી હોવી જોઈએ. ભીખુ બાપુ કર્યો કે કર્યો એમ નહીં, સાબિતી હોવી જોઈએ. પણ કેવી સાબિતી હોવી જોઈએ? પ્રત્યક્ષ. તો કે એક યજ્ઞ કરો, એક ધજા આડી મૂકી દો, ત્યાં એક શંખ મૂકો અને હરિહર શરૂ કરાવી દો. બાપુ આ યજ્ઞ શરૂ થયો, આ હરિહર શરૂ થયું. હરિહર કોઈ કે પૂછ્યું ન રહેવું જોઈએ. બાપુ જ્યાં બપોર થયા અને પછી બાપુએ એમ કીધું હતું જો પુસ્તક એવો દાખલો છે કે એક હોનાનો એક નોળિયો આવશે, નોળિયો, અને ઈ નોળિયો તો હોનાનો થઈ જાય ને એટલે પાંડુ રાજાની મોક્ષ. બાપુ બપોર ત્યાં નોળિયો તો આવ્યો બપોરે હરિહર થયું હાલો એટલો, પણ અડધો હોનાનો છો ને અડધો નો છો. અડધો હોનાનો નોળિયો છો, અડધો નો છો.
તો કે આનું શું કારણ? ગુરુને પૂછ્યું કે આનું આ અડધો કેમ છો હોનાનો અને આખો કેમ નો છો? તો કે કોઈ બી હરિહર વિયાનું બાકી છે. ગુરુ કે હરિહર વિયા કોઈ બાકી છે અને તમે તપાસ કરો. બાપુ પાંડવ રાજા એના જે કાંઈ સલામસીઓ હતા બધાય તપાસ મીડા કરવા અને એક ઝાપે ઝૂંપડી બાપુ હા પાવ પડે હે तो ही नाम तारण सभी काज सारण धरो उनका धारण ये निवारण करेगा न दादा वाकु तेरी दूध दिया माकुई खबर है खुदा को सबर भरेगा ढूंढ दो निसी ना मटे दिल का कीना देने पेट दीना ही आपे भरेगा. बापू एक संत बरवाला ने दापे देम खाणगेर बापू ઝૂંપડી બાંધીને બેઠા હતા અને બાપુ ખોજતા 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 અહીંયા આવ્યા ને તો બાપુ બેઠેલા. બાપુ જમવા પધારો. એ બાપુ આ ગામમાં 12 વર્ષ સુધી તો ભાણગીર બાપુ આ ડેલા બાર નતા નીકળ્યા. આ ડેલા બાર નતા નીકળ્યા. બાપુને કીધું બાપુ જમવા પધારો. બાપુ કે હો યજ્ઞનું પૂન આપો ને તો આવું જમવા. બાપુ એક યજ્ઞ પૂરો થતો નહીં, હો યજ્ઞ ની ક્યાં વાત કરો? તો કે તો હું નથી આવતો. બધા ઘુસવાના આવ્યા ફરિયાદ મીડિયા કરવા કે હવે આનું શું કરવું? દ્રૌપદીએ પૂછ્યું કે આ બધું અટવામણ શું છે? એટલે વાત કરી કે બાપુ એક બેઠા છે જમવા આવતા નથી અને એમ કહે છે કે હો યજ્ઞનું પૂન આપો તો જ જમવા આવું. તો દ્રૌપદી કીધું હાલો હું આવું. રથ લાવ્યા તો કે સંતને ત્યાં જવું હોય ને રથ ન લઈને જવાય, હાલીને જવું જોઈએ. બાપુ હાલીને જ્યાં બિરાજમાન બાવલીઓ હતો ને પણ ભગવાન પોતે જ હતા, બીજા કોઈ નહોતા. હાલીને ગયા બાપુ પાસે ગયા. બાપુ જમવા પધારો ની. તો કે બાપા હો યજ્ઞ નો પૂન જ્યાં દે ત્યાં જમવા જા, નકર હું તો કઈ જાતો નથી. દ્રૌપદી એવું મોઢેથી બોલ્યા કે બાપુ મેં એવું સાંભળ્યું છે સંતોની મોઢેથી, એવું મેં સાંભળ્યું છે કે સંત મિલન કો જાય તદી દેહ મોહ અભિમાન. બાપુ યુ યુ પાવ આગે ધરે એ કોટી કોટી યજ્ઞ સમા. સાધુને મળવા જાય બાપુ ઉગાડે પગે અને એક ડગલો ભરીને એકુકે ડગલે એકુકા યજ્ઞનું પૂન છે. અને દ્રૌપદી એમ કીધું બાપુ મેં એવું સાંભળ્યું છે હો, તો આ પગીને તો 400 ડગલા છે અને હો યજ્ઞનું પૂન તમે લઈ લ્યો અને 300 મને આપી દઈને તમે મોર થઈ જાઓ. બાપુ પણ દોડવા જ મળ્યા, પૂછ્યું નહીં કાંઈ, કારણ કે ભગવાન હતા, ત્રિભુવનનો નાથ હતો. અને બાપુ હરે પાછું શરૂ કરાવ્યું. હરિહર શરૂ કરાયું અને જ્યાં પરિપૂર્ણ થયા બાપુ પ્રસાદ લઈને ત્યાં બાપુ હોનાનો એક નોળિયો આવ્યો અને ઈ જે પતરાવળું નાખેલું હતું એમાં નોળિયો આળોટ્યો એટલે બાપુ હોનાનો નોળિયો થઈ ગયો. ધજા ઊભી થઈ ગઈ અને શંખનાદ થઈ ગયો અને પાંડુ રાજાની સદગતિ થઈ ગઈ. પાંડુ રાજાની સદગતિ થઈ ગઈ એવી આ જીવ આત્માની સદગતિ થઈ જાય. બોલો નીલકંઠ મહાદેવની. તો સંતો છે બાપુ, આ તો સંતો સદગતિ તો અપાવે. આવા મહાપુરુષો જે બેઠા હોય અને આ ધર્મનું રક્ષણ કરવા માટે બેઠા. પણ બાપુ એક વિચાર કરજો કે આ ભગવા પહેરે કઈ એકદમ ભગવાન મળી જાય એવું નથી બાપુ. ભગવાનમાં કઈક ભગવાન છુપા હે માનવ તું પૈસા. એ આમાં કઈક ખજાનો પીડ્યો છે. અમથા કઈ ભીખુ બાપુ આવડી મોટી છટા ફેરવતા છે.
આમાં કાંઈક છે, ખોજ કરવી પડશે. બાપુ, આમાં સંસ્કાર હસતા નથી રહેતા. સંસ્કાર કેવા હોય? એક સંસ્કારી જીવાત્મા ધનવાન શેઠ, અને એનો અંતિમ સમય મારે જ્યારે આવ્યો ભીખો બાપુ, તે છોકરાએ એમ કીધું કે બાપુ તમારા અંતિમ ઈચ્છા શું છે ઈ કયો. શેઠે એમ કીધું બાપા મારે અંતિમ ઈચ્છા તો એવી છે કે મારા કોઈ સંતના દર્શન કરવા છે, આવી ઈચ્છા મારી છે. ગામ મોટું અને ઈ ગામમાં બહુ રૂપી રે, તો કે બહુ રૂપી રે. એને છોકરાઓ મળ્યા અને વાત કરી કે તમારે જેમ છે એમ સંત બની અને અમારે ઘેરે આવવું જોઈએ. અને પછી બાપુ અને ઓલા 100 રૂપિયા કીધું કે મારું 500 રૂપિયા થાય. કોઈ કાંઈ વાંધો નહીં, 500 રૂપિયા થાય તો. બાપુ જે 100 રૂપિયા ધારણ કરે ને ભીખો બાપુ, એમાં કાંઈ કમી ના ન હોય. જેમ છે વે ધારણ કરી અને શેઠ પાઈને આવ્યા. છોકરાઓ એમ કીધું બાપુ જો સંત પધાર્યા. એટલે શેઠે આમ હાથ ઉગાડ્યો અને હાથ જોડ્યા ને બાપુ આત્મારામ ગોવર્ધન હાથ કી જાય. આત્મા આમાંથી નીકળી ગયો અને 100 રૂપિયા પાછા પડ્યા. ત્યારે શેઠ કે ઓલા છોકરાએ કીધું કે બાપા તમારા જે 500 રૂપિયા છે ને એ આવી ગયો. તો કે મારે નથી જોતા. આ ખબર પડે કે હું ખોટું જો ભગવા ધારણ કરું અને તારા બાપની જો મોક્ષ થઈ જતો હોય તો આ શરીર માટે જે ભગવા ધારણ કર્યા છે ને એ આજથી ન ઉતરે. અરે મને ખબર નહોતી ભગવા માં કાંઈક ભગવાન છુપા હે, માનવ તું પ્રસાદ, એ આમાં કાંઈક છુપાયેલું છે. એ બાપુ આનું ધ્યાન રાખજો. બહુ આ ભગવાનનું બહુ ધ્યાન રાખજો. એ દોષિત બની જાય. અને બહેનું ને તો ખાસ એટલી વિનંતી છે ને કે આનું ભગવાનનું બાળોચ્યું ન કરતા. આ ભગવાનનું બાળોચ્યું ન કરતા, બાળકની હેઠે ન નાખતા, દોષિત બની જાય. કારણ કે ભગવાન છે હું લક્ષ્મણી એટલે ભગવામાં તાકાત બહુ છે. દેખો ભગવામાં બહુ તાકાત છે. અને એ ભાઈ સલમ ન્યા રાખો ને નકર હું